ઉમરેઠ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી. ભૃગુરાજસિંહ ચૌહાણના નામ પર સર્વસંમતિ સધાઈ છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ભૃગુરાજસિંહ હોઈ શકે છે. કોંગ્રેસના ઉમેદવારના નામની ઔપચારિક જાહેરાત બાકી છે. ભૃગુરાજસિંહ વિસ્તારમાં સામાજિક અગ્રણી અને નિવૃત્ત શિક્ષક છે. ભૃગુરાજસિંહ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, એવી અટકળો હતી કે 5 નામ હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવ્યા છે અને શું હવે લગભગ ભૃગુરાજસિંહનું નામ નક્કી જ માનવામાં આવે? જી અક્ષય, લગભગ 4 થી 5 જે દાવેદારો કોંગ્રેસના હતા એમના નામ સામે આવ્યા હતા અને એ પૈકી 2 નામો હતા કે જેની પેનલ હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવી હતી, જેમાં એક હતા કપિલાબેન અને અન્ય છે આ ભૃગુરાજસિંહ ચૌહાણ. પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ છે મુજબ ભૃગુરાજસિંહ ચૌહાણનું નામ પર સંમતિ સધાઈ ચૂકી છે અને એની જે ઔપચારિક જાહેરાત છે એ આજે રાત્રે અથવા તો આવતીકાલે થઈ શકે છે. મહત્વનું છે કે ભૃગુરાજસિંહ વિસ્તારના એક સામાજિક અગ્રણી છે અને એ સિવાય નિવૃત્ત શિક્ષક પણ છે. આ સિવાય તેઓ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલે કે સામાજિક અને રાજકીય એમની પકડ ખૂબ સારી હોવાનું કોંગ્રેસને લાગી રહ્યું છે અને એના જ કારણે જે કપિલાબેન છે એમની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને એમને મનાવવામાં આવ્યા છે. ત્યારબાદ ઓલમોસ્ટ ભૃગુરાજસિંહનું નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને અધિકૃત જાહેરાત આજ રાત્રે અથવા તો આવતીકાલ સવારમાં થાય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અને હવે વાત કરીએ